એકદમ હેલ્ધી, સ્વાદમાં ચટપટી અને ખીલી ખીલી મોતીના દાણા જેવી સાબુદાણા ચાટ બનાવીશું. એ પણ એકદમ નવી રીતે અને એકદમ જલ્દી, માત્ર 7 મિનિટમાં, અને 1 જ ચમચી તેલમાં બનીને રેડી થશે આ ચટપટી ચાટ, એકદમ ફટાફટ. તો ચલો શરૂ કરીએ ચાટ બનાવવાનું. તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી મારા બધા જ વિડીયો તમને નોટિફિકેશનમાં મળતા રહે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા છે. આ થોડી મોટી સાઈઝના સાબુદાણા છે, મીડિયમ જે આવે છે તે. તો તેને આપણે પલાળી લઈશું અડધો કલાક માટે. બસ સાબુદાણા ડૂબી જાય એટલું જ પાણી નાખવાનું છે, તેનાથી વધારે પાણી આપણે બિલકુલ નાખવાનું નથી. તમે જોઈ શકો છો એમ સાબુદાણા ડૂબી જાય એટલું જ પાણી એડ કરી અને અડધો કલાક આપણે તેને ઢાંકીને રાખી દઈશું. તો આપણા સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી જશે. બસ તમે જોઈ શકો છો એમ, તમે એટલું જ પાણી નાખશો તો તમારા પણ સાબુદાણા એકદમ ખીલેલા ખીલેલા ફૂલશે. તમે જોઈ શકો છો એમ. તો બસ આ જ રીતે તમે અડધો કલાક પહેલાં સાબુદાણાને પલાળી લેજો એટલે તમારા સાબુદાણા તૈયાર થઈ જશે બનાવવા માટે. તો હવે કઢાઈ ગરમ કરી લઈએ. કઢાઈ ગરમ થઈ જાય એટલે 1 ચમચી તેલ નાખી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે સિંગદાણા શેકી લઈશું. તેની અંદર એકદમ સારી રીતે તેને ફ્રાય કરી લઈશું. આ સિંગદાણાને તમે થોડો ભૂકો કરીને પણ આ સાબુદાણા ચાટમાં નાખી શકો છો, અથવા તો આવી આખી સિંગને ફ્રાય કર્યા પછી તે આખી સિંગને પણ નાખી શકો છો. અહીંયા હું તેના અડધા ભાગનો ભૂકો કરી લઈશ અને અડધાને આખી જ નાખીશ. તો બસ હવે સારી રીતે સિંગ ફ્રાય થઈ ગઈ છે તો તેને કાઢી લઈશું. એકદમ લાલ આપણી સિંગ ફ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો બસ હવે તેને કાઢી લઈશું અને તે જ કઢાઈની અંદર અને તે જ તેલમાં આપણે 1 ચમચી ભરીને જીરું નાખી દઈશું. જીરું ફૂટી જાય એટલે મીઠા લીમડાના પાન નાખી દઈશું. તમે મીઠા લીમડાના પાન જરૂરથી નાખજો, તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ ચાટમાં. ત્યાર પછી મેં અહીંયા 2-3 લીલા મરચાં તીખાવાળા નાખ્યા છે. અહીંયા આદુ લસણ એવું કશું જ હું નાખવાની નથી. જો તમે ઉપવાસ માટે ના બનાવતા હોય તો તમે આદુ લસણ પણ નાખી શકો છો. હવે 1 મોટું ટામેટું મેં એકદમ નાનું કટ કરી લીધું છે, તેને પણ નાખી દઈશું અને તેને શેકી લઈશું. આપણે ખાલી ટામેટાને ચડી જાય ત્યાં સુધી જ શેકવાનું છે, એકદમ મેશ નથી કરવાનું. તો બસ હવે આપણું ટામેટું પણ શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો એકદમ સારી રીતે ફાસ્ટ ગેસ પર જ મેં આ બધું શેક્યું છે. હવે મેં અહીંયા 2 મોટા બટેકાને બાફીને લઈ લીધા છે. ગ્રામમાં 200 ગ્રામ જેટલા બટેકા છે. તો તેને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ ચાટ એકદમ ઝટપટ બનીને રેડી થાય છે અને ખાવામાં એકદમ ચટપટી લાગે છે, કેમ કે આપણે તેની અંદર મરચું, લીંબુ બધું જ નાખીશું એટલે તેનો સ્વાદ તીખો, ખાટો, ગળ્યો બધો જ આવશે, એકદમ ચટપટો સ્વાદ. જો તમે ઉપવાસમાં પણ બનાવો તો તમને બહુ જ ખાવાની મજા આવશે એવી ચાટ બનીને રેડી થાય છે આ. તો બસ હવે આપણા બટાકા પણ ચઢાઈ ગયા છે. તમે અહીંયા કાચા બટેકા પણ નાખી શકો છો, થોડી ચડવામાં તેને થોડો ટાઈમ લાગશે. તો બસ હવે આપણે સાબુદાણા નાખી દઈશું. એકદમ ખીલેલા ખીલેલા છે આપણા સાબુદાણા. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જો તમે ઉપવાસમાં બનાવતા હોય તો તમે સિંધવ મીઠું નાખી દેજો,
અને હું અહીંયા થોડી સૂકી દ્રાક્ષ નાખી રહી છું અને થોડી બચાવી લઈશું, જે ગાર્નિશિંગ માટે આગળ આપણે નાખીશું. બસ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે બીજી કશી વસ્તુ અંદર નાખવાની નથી, ખાલી સ્વાદ માટે મીઠું જ નાખીશું સ્વાદ પ્રમાણે. તમે સાબુદાણાને મેં કીધું એ જ પ્રમાણે પલાળશો તો પણ તમારા સાબુદાણા એકદમ આવા જ ખીલેલા જ બનીને રેડી થશે. એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું તેને. તો બસ હવે રેડી થઈ ગયા છે. તો તેની ઉપર આપણે જે સિંગને ફ્રાય કરીને રાખી હતી તેનો ભૂક્કો નાખી દઈશું. અને મેં અહીંયા 1.5 ચમચી જેટલી ખાંડ નાખી છે ગળપણ માટે. તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ બધી વસ્તુનો સ્વાદ એકદમ ચટપટો આવે છે. અને જો તમે ઉપવાસમાં જ બનાવતા હોય તો તમને ખાવાની વધારે મજા આવે છે. અને એમ જ ઉપવાસ ના પણ હોય તો પણ આને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીમા ગેસ પર 1-2 મિનિટ ઢાંકણ લગાવીને તેને થોડો રેસ્ટ મળી જાય અને બધી વસ્તુ એકસાથે ભળી જાય એટલા માટે રહેવા દઈશું. 2 મિનિટ પછી હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ફરીવાર આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ખીલેલા આપણા સાબુદાણા રેડી થઈ ગયા છે. બસ એકદમ સિમ્પલ રીત છે. તમે આ રીતથી બનાવશો તો તમારા પણ સાબુદાણા એકદમ પરફેક્ટ બનશે. ચલો હવે સાબુદાણાને ડીશમાં આપણે કાઢી લઈએ. તો તમારે જેટલા સાબુદાણા ખાવા હોય એટલા તમે એક ડીશમાં કાઢી લોજો. બાકી તમે તેને રહેવા પણ દેશો તો પણ ચાલશે. તો બસ આ રીતે મેં થોડા એક ડીશમાં કાઢી લીધા છે સાબુદાણા. તમે જોઈ શકો છો એકદમ ખીલેલા બનીને રેડી થઈ ગયા છે. તમને જો આમાં કોઈ વસ્તુ ના ગમતી હોય તો તમે સ્કીપ કરી દેજો. તો મેં અહીંયા ગાર્નિશિંગમાં થોડી સૂકી દ્રાક્ષ નાખી છે અને જે ફ્રાય કરીને સિંગદાણા બચેલા રાખેલા હતા તેને પણ નાખી દઈશું. થોડા મેં ભૂકો કરીને પહેલાં જ નાખેલા હતા. હવે તાજા ધાણાને નાના કટ કરીને નાખી દીધા છે. આ તમે જરૂરથી નાખજો. લીંબુનો રસ પણ નાખ્યો છે. તમે જ્યારે સાબુદાણા થઈ જાય ત્યારે પણ નાખી શકો છો, પણ મેં તેને ગાર્નિશિંગ ટાઈમે નાખ્યો છે. અને ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો મેં અહીંયા ચેવડો લીધો છે 5 રૂપિયાવાળો અને તેને પણ એડ કરી દીધો છે. તેનો પણ સ્વાદ એકદમ સરસ લાગે છે આપણી આ ચાટમાં. અને મેં અહીંયા દાડમ પણ નાખી દીધી છે. આપણી આ ચાટ એકદમ ચટપટી છે એટલે આપણે બધી જ વસ્તુઓ નાખી છે, જેથી આપણી આ ચાટનો સ્વાદ એકદમ ચટપટો લાગે અને ખાવામાં ખૂબ જ મજા આવે તેવો. બાળકોને પણ પસંદ આવે. તમે ઉપવાસમાં બનાવો કે ઉપવાસ વગર પણ બનાવો તો પણ આ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી લાગે છે, જેથી ખાવામાંનો સ્વાદ એકદમ ડબલ થઈ જાય છે. તમે એકવાર બનાવશો તો તમે બીજી વાર જરૂરથી બનાવશો એવી આ ચાટ બનીને રેડી થઈ ગઈ છે આપણી. તમે જોઈ શકો છો એકદમ લાજવાબ અને દેખાવે ખૂબ જ સુંદર એવી આપણી આ સાબુદાણા ચાટ બનીને રેડી થઈ ગઈ છે. હું તમને અહીંયા મિક્સ કરીને પણ બતાવી દઈશ. જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ કરીએ છીએ તો એકદમ સરસ એનો દેખાવ લાગી રહ્યો છે અને એકદમ મોતીના દાણા જેવી છૂટી અને ચટપટી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમારા ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.